બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં ધોરણ 9 માં એસાઇનમેન્ટ સોલ્યુશનની અંદર વિભાગ એ ના દાખલા જોયા હતા। એના પછી વિભાગ એ ના પ્રશ્ન નંબર 2 ના કેટલાક પ્રકરણ 10 ના દાખલા આપેલા છે, તો એ આપણે અહીંયા જોઈએ। એમાં પહેલો દાખલો છે, એક ત્રિકોણ માટે a બરાબર 12 સેમી, b બરાબર 17 સેમી અને s બરાબર 27 સેમી હોય તો c શોધો। તો એનો અર્થ શું થયો કે a બરાબર કેટલા આપેલા 12 સેમી, તો a નો મતલબ ત્રિકોણની કોઈ એક બાજુનું માપ કેટલું હશે 12 સેમી, ત્રિકોણની બીજી બાજુનું માપ કેટલું આપ્યું 17 સેમી અને s નો મતલબ થાય અર્ધ પરિમિતિ। તો અહીંયા જોઈએ કે ધારો કે આપણે ત્રિકોણ દોરીએ, ત્રિકોણ a b c, તો a બરાબર કેટલા સેમી 12 સેમી, b બરાબર કેટલા સેમી 17 સેમી અને c મતલબ આપણને ત્રીજી બાજુ શું કરવાની શોધવાની। અહીંયા s આપ્યો તો s નો મતલબ શું થાય તો કે અર્ધ પરિમિતિ s બરાબર કેટલા આપી દીધા 27 સેમી। તેનો મતલબ અર્ધ પરિમિતિ કેટલી આપી 27 સેન્ટીમીટર। હવે જ્યારે આપણે c મતલબ ત્રીજી બાજુ શોધવી હોય તો પરિમિતિ બરાબર શું થાય, પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c। તો અહીંયા આપણને રકમમાં a ની વેલ્યુ આપી, b ની વેલ્યુ આપી, પણ c ની વેલ્યુ આપી નથી। તે સિવાય પરિમિતિ પણ આપી નથી, તો આપણે અર્ધ પરિમિતિ ઉપરથી શું શોધીશું પરિમિતિ બરાબર। ચલો તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ડિવાઇડ બાય કેટલા 2। અહીંયા પરિમિતિ કરતા કરો તો 2 આ બાજુ આવશે તો શું થશે ગુણાકાર। તો અર્ધ પરિમિતિ ગુણ્યા 2 બરાબર શું થશે પરિમિતિ। ચલો અર્ધ પરિમિતિ આપણને કેટલી આપી 27, કેટલા આવશે 27 ગુણ્યા 2 બરાબર શું થશે પરિમિતિ। ચલો 27 ગુણ્યા 2 તો 27 દુ 54, અહીંયા 54 બરાબર પરિમિતિ। જો પરિમિતિ કેટલી આવી ગઈ 54 આવી ગઈ। a અને b નું માપ આપણને રકમમાં આપી દીધું, તો પરિમિતિ ઉપરથી આપણે કયું ફાઇન્ડ કરીશું c। ચાલો તો પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c। ચલો a કેટલા આપ્યા આપણને 12, b કેટલા આપ્યા 17 વત્તા c પરિમિતિ આપણને કેટલી મળી 54। ચલો 54 બરાબર 12 વત્તા 17 કરો તો 7 ને 2 9 અને 1 ને 1 2 29 વત્તા c। તો 29 આ બાજુ ધન હતા, આ બાજુ આવશે તો માઇનસ, તો 54 ઓછા 29 બરાબર c। તો કેટલા આવી ગયા 25। તો અહીંયા ત્રીજી બાજુનું માપ કેટલું આવ્યું 25, તેનો મતલબ c બરાબર કેટલા હશે 25। ચલો એના પછીનો અહીંયા પ્રશ્ન છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો। અહીંયા આપણને કોઈ માપ નથી આપ્યું, કોઈ પરિમિતિ નથી આપી, અર્ધ પરિમિતિ પણ નથી આપી। અહીંયા ફક્ત આપણને શું કીધું કે ભાઈ હેરોનનું સૂત્ર જણાવો। તો અહીંયા લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, કયું સૂત્ર હેરોનનું સૂત્ર √s s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c। હવે અહીંયા સૂત્રની અંદર s એ શું દર્શાવશે, તો ધારો કે કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય, ધારો કે આ ત્રિકોણને આપણે કહીએ a b c, તો આ ત્રિકોણની ત્રણેય બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળશે પરિમિતિ। પણ અહીંયા તમને s કીધો તો s શું આપ્યો, તો s એ શું આપી દીધો અર્ધ પરિમિતિ, મતલબ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરીને તમે જે જવાબ આવશે પરિમિતિ મળશે એના ભાગ્યા કેટલા કરવાના 2। તો અહીં s બરાબર અર્ધ પરિમિતિ। ચલો a b અને c શું આપ્યું, તો a b અને c એ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપી દીધા।
તો લખવાનું અહીં સૂત્રમાં એ બી સી એ ત્રિકોણના અથવા ત્રિકોણની બાજુઓના માપ દર્શાવે છે. બાજુઓના માપ દર્શાવે છે. હવે આપણે બીજા દાખલાઓ આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું.